माँ के नाम 2.0 हेठળ વડોદરામાં 1 લાખ વૃક્ષોનું વાવેતર। છાણીમાં બનશે મિયાવાકી ફોરેસ્ટ। વડોદરાને ગ્રીન સિટી બનાવવા મહાનગરપાલિકાની હરિયાળી પહેલ। ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અર્બન મિયાવાકી ફોરેસ્ટનું થશે નિર્માણ। વડોદરાને વધુ હરિયાળું અને પર્યાવરણ મૈત્રી શહેર બનાવવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ 2.0 અભિયાન અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાંસદ, મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પ્રેરિત આ અભિયાન હેઠળ વડોદરાના છાણી વિસ્તારમાં કેનાલ પાસે અંદાજે 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। આ પ્રોજેક્ટ અંતર્ગત ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અર્બન મિયાવાકી ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવશે, જે શહેર માટે ભવિષ્યમાં મહત્વપૂર્ણ ઓક્સિજન હબ તરીકે વિકસિત થશે। મિયાવાકી જાપાનની એક આધુનિક વનીકરણ પદ્ધતિ છે, જેના દ્વારા ઓછી જગ્યામાં ખૂબ જ ઝડપથી ગીચ જંગલ વિકસાવી શકાય છે। આ પદ્ધતિથી ઉગાડવામાં આવેલા વૃક્ષો સામાન્ય વૃક્ષોની સરખામણીએ વધુ ઝડપથી વિકાસ પામે છે અને ઓછા સમયમાં હરિયાળો વિસ્તાર તૈયાર કરે છે। મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ છાણી ખાતે વિકસનારી આ અર્બન મિયાવાકી ફોરેસ્ટ શહેરમાં હરિયાળી વધારવા, પ્રદૂષણ ઘટાડવા, જૈવ વૈવિધ્યનું સંરક્ષણ કરવા તેમજ પક્ષીઓ અને અન્ય જીવસૃષ્ટિ માટે કુદરતી આવાસ ઊભો કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। શહેરમાં ગ્રીન કવર વધારવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા અભિયાન વડોદરાને વધુ સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણ મૈત્રી શહેર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રીઝ મિશન અંતર્ગત આજે અર્બન મિયાવાકી ફોરેસ્ટનું આજે છાણી ખાતે વોર્ડ નંબર 1 ખાતે આજે લોકાર્પણ થયું છે અને એનું વૃક્ષારોપણ આજે અમારા હાથે કરાવી અને આ સમગ્ર પ્રોજેક્ટની શરૂઆત થઈ છે। જે પ્રકારે માનનીય વડાપ્રધાનશ્રીનો જે અભિયાન છે એક પેડ માં કે નામ, એના અંતર્ગત તમામ લોકો અહીંયા વૃક્ષોનું વાવેતર તો કરશે, પરંતુ સાથે સાથે અર્બન ડેવલપમેન્ટ હેઠળ આ જે હાઈ સ્પીડ રેલ કોરિડોર છે એનું પણ કઈ રીતે વડોદરાની અંદર બ્યુટિફિકેશન થાય અને આ સમગ્ર વિસ્તાર એ અલગ રીતે વિકસે એ માટેનું આ એક સમગ્ર પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટની અંદર સાયકલિંગ ટ્રેકથી લઈ અને ગાર્ડન, પ્લે એરિયા, આ બધી વસ્તુઓ પણ આવનારા સમયની અંદર એ આવરી લેવામાં આવશે અને આ જે પ્રયાસ કરવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકાના અમારા માનનીય મેયર શ્રીમતી ગીતાબેન અને આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી અને અમારી મહાનગરપાલિકાની સમગ્ર ટીમ, એમને અભિનંદન આપવા જોઈએ અને એના સાથે સાથે એક્સેલ સોર્સ ફાઉન્ડેશનથી લઈ અને તમામ દિવ્ય ભાસ્કર આ તમામ સંસ્થાઓ પણ આની સાથે જોડાય અને જે પ્રકારે ભગીરથ કાર્ય કરી રહી છે, હું માનું છું કે જે પ્રકારે પર્યાવરણની અંદર અત્યારે તાતી જરૂરિયાત એ આપણું ગ્રીન કવર વધારવાની છે, આ પ્રયાસથી વડોદરાના ગ્રીન કવરમાં પણ ફાયદો થશે। આજે આપણે વડોદરામાં છાની કેનાલની બાજુમાં જીએસએફસીથી થોડું દૂરમાં આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખ્યું છે। આપ જાણો છો કે આખા દેશભરમાં એક પેડ માં કે નામ સ્કીમ અંતર્ગત અને વડોદરામાં મિશન મિલિયન 2.5 ટ્રીઝની મિશન અંતર્ગત અમે અત્યારે આજે અહીંયા 1 લાખ મિયાવાકી પ્લાન્ટેશનની કલ્પનાથી કામગીરી શરૂ કરી છે। અત્યારે 1.5 કિલોમીટરની પ્લાનિંગ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં નેક્સ્ટ હાઈ સ્પીડ રેલ કોરિડોર સુધી 3 કિલોમીટરમાં મિયાવાકી પ્લાન્ટેશન્સની પ્લાનિંગ કરી રહ્યા છે। એ વડોદરા મહાનગરપાલિકા અને દાતાઓની સંયુક્ત અમે કરવામાં આવી રહ્યા છે અને આ એસએસએનએલની કેનાલની સાઈડમાં જેમાં પહેલાં દબાણ થતી હતી, આ બધાને દૂર કરીને પબ્લિક સુવિધા ઊભું કરવા માટે મિયાવાકી પ્લાન્ટેશન અને આવનારા દિવસમાં સાયકલિંગ ટ્રેક અને વોકિંગ ટ્રેક સાથે કરી આપવાના છે। એમાં એક ખુશીની વાત છે કે ફક્ત વડોદરા મહાનગરપાલિકા નહીં પણ દાતાઓ પણ છે અને અહીંયા લોકલ પબ્લિક પણ જોડ્યા છે। એ નિભાવવાની જવાબદારી પણ આ લોકોએ લીધી છે, એટલે પબ્લિક નિભાવણી કરશે અને રોજ પબ્લિક માટે એક નવું અનોખી ગાર્ડન અહીંયા બનશે। આવનારા દિવસોમાં દરેક ઝોનમાં, દરેક વોર્ડમાં એવા જગ્યામાં જે ન્યુસન્સ પોઈન્ટ છે, વનરેબલ પોઈન્ટ છે, એને દબાણ દૂર કરીને અમે પ્લાન્ટેશન કરવા માટે નક્કી કર્યું છે। આજે માન્ય મેયર શ્રી, માન્ય સાંસદ, તમામ ધારાસભ્યશ્રી, સંગઠન તરફથી પ્રતિનિધિઓ, 5 પદાધિકારીઓ અને તમામ અધિકારીગણની ઉપસ્થિતિમાં આજને આ મિયાવાકી ફોરેસ્ટ કરવામાં આવી રહ્યા છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં હરિયાળી વડોદરા અને ક્લીન અને ગ્રીન વડોદરા કરવામાં એક અનુરૂપ આપણે પહેલ કરવામાં શરૂ કરી છે। આવનારા દિવસોમાં વધારે પ્લાન્ટેશન પણ કરીને વડોદરાને હરિયાળી બનાવીશું। ઓકે સર, થેન્ક યુ। આજે વહીવટીતંત્ર દ્વારા એક ઘન કચરાની વ્યવસ્થા
વ્યવસ્થાપનનું એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં મેયર તેમજ બધા કાઉન્સિલરો, રાજ્યની પદાધિકારીઓ, કમિશનરશ્રી સૌ સાથે મળીને કાર્યક્રમો નિહાળીશું. અને એમાં અહીંયા મેઇન વસ્તુ એવું છે કે કચરો જે આપણે જ્યાં ત્યાં ફેંકીએ છીએ એનો ઉકેલ લાવવા માટેનો એક કાર્યક્રમ છે. કચરાની વ્યવસ્થિત જગ્યાએ આપણે એને સૂકો, ભીનો અને હાનિકારક કચરાને અલગ અલગ રાખીને આપણે દ્વારા એનો નિકાલ લાવવાનો. અને જે સંસ્થાઓ વધારે પડતો કચરો ઉત્પાદન કરે છે એને પોતાની જાતે એનો વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ જે કચરો આપણે બને તેટલું કચરાનું ઉત્પાદન બને એટલું ઓછું કરે તો પર્યાવરણને જાળવવા માટે સારું છે. અને જે જ્યાં ત્યાં કચરો ફેંકે છે એનું આપણે ચોક્કસ દ્વારા ઘણી જગ્યાએ 5,000થી વધારે દંડ વસૂલાતની પણ જોગવાઈ કરી છે અને દંડ પણ ત્યાંથી લેવામાં આવે છે. આપણે નાગરિકો, કાઉન્સિલરો તેમજ દરેક પદાધિકારીઓ અને સૌ સાથે મળીને જો આપણે એક સારું એવું આયોજન કરીએ તો આપણું વડોદરા શહેર નહીં પણ ભારતભરમાં આપણને એક સરસ એવું મહેસૂસ પડશે અને આપણો દેશ સરસ એવો સ્વસ્થ અને સુંદર દેખાશે.